રક્તચંદન, અગરવુડ અને મહાગોની જેવા અંદાજે 2000 જેટલા કિંમતી વૃક્ષો ઉપરાંત કાળી હળદર, શતાવરી અને સર્પગંધા જેવી દુર્લભ ઔષધિઓનું સફળ વાવેતર કરતા આ ખેડૂત છે દેવાભાઈ તડવી. નર્મદા જિલ્લાના ધામત્રા ગામના પ્રગતિશીલ ખેડૂત દેવાભાઈ તડવીએ પોતાની 5 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીનું એક અનોખું અને પ્રેરણાદાયક મોડેલ ઊભું કર્યું છે. રાસાયણિક ખાતરોનો સંપૂર્ણ ત્યાગ કરી ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ પદ્ધતિ અપનાવવાથી દેવાભાઈની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા અને સ્વાસ્થ્ય પણ સુધર્યું છે. તેમની આ સફળતા એટલી અસરકારક સાબિત થઈ છે કે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે તાલીમ લઈ રહેલા દેશના 700 જેટલા ભાવિ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ પણ તેમના મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના પાઠ શીખ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં મેં અગાઉ ચંદન 7 વર્ષ પહેલાં રક્તચંદન લગાવ્યા છે. રક્તચંદનની સાથે અગરવુડ છે, મહાગુની છે, શાક છે, વિવિધ પ્રકારના ફર્નિચરવાળા, પછી ફરાવઝાડમાં આંબા, જામફળ, ચીકુ છે, લીંબુ છે. મિલેટમાં મારે કોદરો છે, કાંગની છે. કઠોળમાં મગ, અડદ, તુવર, ચણા તેમજ મસાલા પાકોમાં હળદર કરી છે. અત્યારે હું પ્રાકૃતિક કરું છું એટલે ખર્ચો નહીં વધશે. ખર્ચો બધું હું પોતે જ બનાવું છું એટલે ખર્ચો કશો નહીં. જે કંઈ પાકે ફસલ એ બધું નફામાં જ છે. હું આ હળદરનું એને સૂકવીને પછી જાતે જ પાવડર બનાવીને ઘરે જ વેચું છું. હું બીજા ખેડૂતોને એ કહેવા માગું છું કે આ રાસાયણિક છોડીને પ્રાકૃતિક અપનાવો. પ્રાકૃતિકમાં સારું છે, જમીન સુધરે છે, પેલું જમીન બગડે છે. ને આપણે પ્રાકૃતિક ખેતીમાં પકવેલો માલ એ ખાઈશું તો આપણું સ્વાસ્થ્ય બી સુધરશે અને નફો બી સારો રહેશે.